કોફી પાવડરમાં 2 ચમચી એલોવેરા જેલ મેળવીને ચહેરા પર લગાવવાથી ચહેરો નરમ બને છે અને ચહેરા પરના ડાઘા ગાયબ થવા લાગે છે. નાના બાળકને શરદી થઈ ગઈ હોય તો લસણની કળી અને લવિંગને બારીક પીસીને મધમાં ભેળવીને બાળકને ચટાડવાથી અથવા દિવસમાં 2-3 વાર કરવાથી બાળકને જલ્દી શરદી મટે છે. ખાલી પેટે ચા પીવાથી ગેસ બનવાની સમસ્યા થાય છે. જો શરીરમાં નબળાઈની સમસ્યા હોય તો ખજૂર અને દૂધ પીવાનું શરૂ કરો. તેનાથી સ્નાયુઓને શક્તિ મળે છે. આંગળીઓના ટચકા ફોડવાની આદત સારી માનવામાં આવતી નથી. આંગળીઓને વારે વારે ટચકા ફોડવાથી હાથના હાડકાં નબળા પડી જાય છે, જેનાથી વસ્તુઓને પકડી રાખવાની ક્ષમતા ઘટી જાય છે. ડુંગળીનું અથાણું ખાવાથી શરીરમાં લોહીની ઉપણ નથી રહેતી. વરિયાળી અને સાકરના સેવનથી આંખની રોશની વધે છે. આ મિશ્રણને રોજ દૂધ સાથે લેવાથી આંખની રોશની વધે છે અને આંખ સંબંધિત રોગો દૂર થાય છે. મેથીના દાણા પાણી સાથે ખાવાથી છાતીના દુખાવામાં આરામ મળે છે. મસાથી છુટકારો મેળવવા માટે રોજ એલોવેરા જેલ લગાવવું જોઈએ. આ થોડા દિવસમાં સુકાઈ જશે અને નીચે પડી જશે. વધુ પડતો કફ હોય ત્યારે કેળા અને મધ ખાવાથી ફાયદા થાય છે. તમારે મૂળાની સાથે દૂધ, ખીર, નારંગી અને કારેલાનું ભોજન ન કરવું જોઈએ. તે તમારા શરીરમાં ઝેર જેવું કામ કરે છે. દાંતથી નખ ન કાપવા જોઈએ. તેનાથી આંખની રોશની નબળી પડે છે. દાંતનો અસલી રંગ આછો પીળો હોય છે, તેથી તેને વધારે સફેદ કરવાનો પ્રયાસ તમારા દાંતને બગાડી શકે છે. જે મહિલાઓ સવારે ગુલાબનું પાણી પીવે છે, તેનાથી આંખની રોશની વધે છે અને આંખો સાફ કરવામાં પણ મદદ મળે છે. દાડમ, જાંબુ, સંતરા અને દ્રાક્ષનું રોજ સેવન કરવું જોઈએ. તેનાથી તમારી કિડની સ્વસ્થ રહેશે. દરરોજ ઓછામાં ઓછું 8 ગ્લાસ પાણી પીવાનો પ્રયાસ કરો, જેથી શરીર યોગ્ય રીતે ફિટ રહેશે. વાળની ચોટલી બાંધીને રાખવાથી મગજ તેજ થાય છે અને વાળ મજબૂત બને છે. હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે તમે જે ખોરાક તૈયાર કરો છો તેમાં થોડું લીંબુ ઉમેરો. તે કુદરતી રીતે સ્વાદમાં વધારો કરે છે અને ખોરાકને સ્વાદિષ્ટ બનાવે છે. જ્યારે પણ થાક લાગે ત્યારે આદુવાળી ચા પીવો. થાક તરત જ દૂર થઈ જશે. રાત્રે દૂધ પીવો. દૂધમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે. તેનાથી હાડકાં મજબૂત થાય છે. જમ્યા પછી થોડી વરિયાળી ખાવાથી આંખની રોશની વધે છે. લીંબુની છાલને દાંત પર ઘસવાથી દાંતની પીડાશા દૂર થાય છે. સ્નાન કર્યા પછી વાળમાં ટુવાલ વીંટવાથી વાળને ચમક આવી જાય છે. ચહેરા પર ફુદીનાના પાન લગાવવાથી ચામડી નરમ અને મુલાયમ બને છે. રાત્રે નાભીમાં બદામનું તેલ નાખવાથી મગજ ઝડપથી કામ કરવા લાગે છે અને સ્વાસ્થ્ય પણ સારું રહે છે. સવારે ઉઠતાની સાથે જ વાળમાં કાંસકો ફેરવવાથી તમારા વાળ મજબૂત થાય છે. લસણ, હળદર, ગોળ ત્રણેય ખાંડીને ગરમ કરી મૂઠ માર પર લેપ કરવાથી ફાયદા થાય છે. ખૂબ ઠંડુ પાણી પીવાથી ચહેરા પર કરચલીઓ પડી જાય છે. કાજુનું સેવન કરવાથી આંખની રોશની સુધરે છે. જો તમને કમળો થયો હોય તો શેરડીના ટુકડા ચાવવાથી કમળામાં રાહત થાય છે. સફેદ ડુંગળીનો રસ વાળમાં લગાવવાથી વાળ ખરતા અટકે છે. રાત્રે સૂવાના 2 કલાક પહેલાં ખોરાક ખાવાથી તમે ઘણી બીમારીઓથી બચી શકો છો. મુખમાં પાણી ભરીને સ્નાન કરવાથી તાવ નથી
આવતો. સૂકા ધાણાના 3-4 દાણા ચાટવાથી ઉલટી બંધ થાય છે. જો તમને ગેસની તકલીફ હોય તો આદુના ટુકડા અને તેને ચૂંસતા રહો. ધીમે ધીમે ગેસ બનવાનું બંધ થઈ જશે. શિયાળામાં સવારે ગરમ પાણીમાં ઘી ભેળવીને પીવાથી સાંધાના દુખાવામાં આરામ મળે છે. શિયાળામાં આદુના સેવનથી શરદી ઉધરસમાં રાહત મળે છે. તે માટે આદુવાળી ચા, આદુવાળો ઉકાળો પીવો ફાયદાકારક છે. તેનાથી ઠંડી લાગતી નથી. હસવાથી મગજમાં તણાવ ઓછો થાય છે. હસવાથી વ્યક્તિની ઘણી બીમારીઓથી બચાવે છે. દૂધ સાથે ખજૂર ખાવાથી ભૂલવાની બીમારી મટે છે. સાંજના સમયે ભાતનું સેવન કરવાથી શરીરની ચરબી ખૂબ જ ઝડપથી વધે છે. જો તમારા શરીરના કોઈ પણ ભાગમાં મોચ આવી ગઈ હોય તો બરફ લગાવો. ગરમ પાણીએ નાહવાથી વાળ નબળા પડે છે અને ચામડી નુકસાન થાય છે. સવારે ઉઠ્યા પછી લીલી વસ્તુ જોવાથી દ્રષ્ટિ તેજ થાય છે. સફેદ મીઠાનું વધુ પડતું સેવન હૃદયને નબળું પાડે છે. ગાયના દેશી ઘી સહેજ ગરમ કરીને ચાટવાથી શરીરનો દુખાવો અને સોજા મટે છે. જો તમારા દાંત તૂટી ગયા હોય તો તે જગ્યાએ ટમેટાનો રસ લગાવો. ચહેરા પર નારિયેળ તેલ લગાવવાથી ખીલ દૂર થાય છે અને મચ્છર પણ કરતા નથી. ઘઉંના લોટમાં દેશી ખાંડ, બદામને ગીરી અને ઘી ભેળવીને ખાવાથી મગજને માનસિક નબળાઈ દૂર થાય છે. તે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. પગની એડીમાં દુખાવો થતો હોય તો ગરમ અને ઠંડા પાણીમાં 20-20 સેકન્ડ સુધી વારાફરતી એડીઓને ડૂબાડી રાખવી. 10-15 દિવસ સુધી આ પ્રયોગ કરવાથી ફાયદા થશે. રીંગણાના ઓળામાં થોડું દહીં નાખવાથી ઓળો સ્વાદિષ્ટ બને છે. ભીંડાના શાકમાં થોડું દહીં તથા ચણાનો લોટ નાખવાથી શાક સ્વાદિષ્ટ લાગે છે. તેલમાં લસણની કળી કકડાવીને તે તેલના ટીપાં કાનમાં નાખવાથી કાનના સણકા દૂર થાય છે. સાંજના સમયે લીમડાનો પાનનો ધુમાડો કરવાથી મચ્છર આવતા નથી.